હું માનું છું કે ભારતનું યુવાધન એ માત્ર દેશ નહીં પરંતુ દુનિયાને પણ માર્ગ પ્રશસ્ત કરી શકે એટલી ભારતના યુવાધનની અંદર શક્તિ આવેલી છે. અને આ જ વડોદરાના યુવાનો જ્યારે ભેગા મળીને એક ચિંતન શિબિર કહી શકાય એવી થિંકર્સ મીટ જ્યારે કરી રહ્યા છે, ત્યારે આજે રીઇમેજિનિંગ વડોદરાના વિષય ઉપર ચર્ચા સત્રના મેઇનલી યુથ પાર્લામેન્ટ અંતર્ગત મારે આજે ઉપસ્થિત થવાનું થયું છે. અને સર્વે યુવાનો છે એમને પોતે કઈ રીતે પાર્લામેન્ટની અંદર વક્તવ્ય આપી રહ્યા છે એ લોકોને માણવાનો પણ મને મોકો મળ્યો અને સાથે એમની સાથે ચર્ચા કરવાનો પણ મને લાવો મળ્યો છે. ત્યારે સમગ્ર આયોજન બદલ સમન્વય પ્રતિષ્ઠાન અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આપે પણ આ વિષયમાં વર્ક કર્યું હતું, ખાસ આપણા ભાગ હતા. હું માનું છું કે આ પ્રકારના ચર્ચા સત્રો અને ચિંતન શિબિરોથી યુવાની અંદર વિચારસરણીમાં ઘણો સારો બદલાવ આવી શકે છે. આજનો યુવા જ્યારે એમના વાલીઓને ડર હોય કે તેઓ કોઈ ખોટા વ્યસનનો કે ખોટી કુસંગતિનો જ્યારે ભોગ ના બની જાય, ત્યારે આ પ્રકારના ચર્ચા સત્રોથી એમને સાચા રસ્તો એમને મળી શકતો હોય ને સાચી એમને સંગતિ પણ મળી શકતી હોય છે.